હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરથી આપણે શરૂ કરી રહ્યા છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બીજું એક મહત્વનું ચેપ્ટર, જે છે ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અને આજના લેક્ચરની આપણે શરૂઆત કરવાના છીએ IUPAC નામકરણ સાથે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ આપણે જોવાના છીએ આલ્ડીહાઇડ અને કીટોનની અંદર IUPAC નામકરણ કેમનું થાય છે, જેના માટે આપણે જુદા જુદા ઉદાહરણ જે છે એ લેવાના છે. તો પ્રકારને આધારે હું કહી દઉં અહીંયા, તો આપણે કયા કયા પ્રકાર જોવાના છીએ એની અંદર. તો ફર્સ્ટ નંબર છે એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા. એક જ ક્રિયાશીલ સમૂહની વાત છે, એટલે કે આલ્ડીહાઇડ કે કીટોન ફક્ત એક જ હોય તેવા ઉદાહરણ આપણે પહેલા જોવાના છે. હવે આની અંદર આપણે સિમ્પલ થી લઈને તેની અંદર એક એક કરીને બીજા સમૂહ એટલે કે હેલોજન સમૂહ કે પછી નાઇટ્રો સમૂહ, આલ્કાઇલ સમૂહ ઉમેરતા જઈએ તો નામકરણ કેમનું થશે તે પણ આપણે આની અંદર જ જોઈ લેવાના છે. તો પ્રથમ આપણે લઈએ છીએ અહીંયા ઉદાહરણની અંદર એકદમ સિમ્પલ CH3 CH2 CH2 CHO. હવે આની અંદર જોઈ શકો છો 1 2 3 અને 4 ચાર કાર્બન છે. ચાર કાર્બન છે એટલે આલ્કેન આપણો કયો છે, તો અહીંયા બ્યુટેન છે. અને આલ્ડીહાઇડ લઈએ તો તેનો પ્રત્યય હોય છે આલ, એટલે આપણે આને કહી શકીએ છીએ કે આ આપણને આપેલું છે એ છે બ્યુટેનાલ. એટલે બહુ સિમ્પલી યાદ રાખી શકીએ છીએ. આ જ રીતે જો કીટોન લઈ લઈએ આપણે CH3 CH2 CO CH2 CH3, તો આની અંદર 1 2 અને 3 અહીંયાથી પણ લઈએ. 1 2 અને 3 બંને બાજુથી સેમ નંબર મળી રહ્યો છે એટલે કંઈ જ કરવાની જરૂર નથી. અને 5 કાર્બન છે એટલે આપણે આને કહી દઈશું પેન્ટેન 3 ક્લિયર. તો આ તો થઈ એકદમ સિમ્પલ નામની વાત. હવે આની અંદર આપણે સમૂહ એડ કરીએ છીએ તો શું જોવા મળશે. તો સમૂહ એડ કરી લઈએ. દાખલા તરીકે CH3 CH CH2 CH CH2 CHO આપણને આપેલું છે. અહીંયા આપી દીધા છે આપણને, અહીંયા એ છે NO2 અને અહીંયા આપેલું છે જેમ કે Br. હવે નામકરણ કરીએ તો આ સૌથી વધુ ક્રિયાશીલ છે એટલે નંબર અહીંયાથી આપવાનો છે 1 2 3 4 5 અને 6 ને આધારે. હવે અહીંયાથી તમે જોઈ શકો છો 3 નંબર ઉપર અને 5 નંબર ઉપર ક્રિયાશીલ સમૂહ છે. બ્રોમિન છે તો બ્રોમો એટલે B થી સ્ટાર્ટ થશે, નાઇટ્રો છે તો N થી સ્ટાર્ટ થશે. ABCD પ્રમાણે ધ્યાન રાખવાનું છે. તો આપણને પહેલા B જોવા મળશે એટલે કે બ્રોમો, તો હું અહીંયા કહી દઈશ એ છે 3 બ્રોમો. ત્યારબાદ 5 નાઇટ્રો અને ટોટલ કેટલા છે 6 છે, તો હેક્ઝેન 1 આલ કહી શકો છો અથવા હેક્ઝેન, સીધું હેક્ઝેન આલ કહી શકો છો. ક્લિયર. તો અહીંયા અંગ્રેજી મૂળાક્ષર જે છે તેનું ધ્યાન રાખવાનું છે. આ જ રીતે કીટોનની અંદર લઈ લઈએ આપણે CH3 CH CH C ડબલ બોન્ડ O CH CH2 CH3. હવે આની અંદર દાખલા તરીકે અહીંયા આપી દીધું છે આપણને Br, અહીંયા આપણને આપી દીધું છે CH3 અને અહીંયા આપી દીધું છે Cl. હવે અહીંયા 3 સમૂહ છે. કીટોન જે છે એ કઈ બાજુથી નજીક પડે છે પહેલા તો એ જોવાનું છે, કારણ કે સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ કયો છે તેનું મહત્વ હોય છે અહીંયા. તો અહીંયા આપણે જોઈ લઈએ તો 1 2 3 અને 4 આ બાજુથી લઈ લઈએ આપણે, તો 1 2 3 અને 4 તો કોઈ પણ સાઈડથી લઈ શકાય છે. હવે ઓછા નંબરની અંદર ધ્યાન રાખજો આ ઉદાહરણ કેમ લીધું છે. હવે બંને બાજુથી 4 નંબર મળી રહ્યો છે. હવે અહીંયાથી તમારે જોવાનું છે, તો અહીંયાથી 1 2 3 4 અને 5 તો નંબર કયો આવે છે, આ 3 નો નંબર 2 3 અને 5 આવે છે. આ બાજુથી લેતા આપણે તો 1 2 અને 3 4 5 અને 6, તો આ બાજુથી 3 5 અને 6 આવે છે. તો હવે ધ્યાન રાખવાનું છે જ્યારે આનો નંબર સેમ મળે છે ત્યારે આ 3 નો ઓછો નંબર કઈ બાજુથી મળે, તો આ બાજુથી. તો અહીંયા 1 2 3 4 5 6 અને 7. ક્લિયર. હવે અંગ્રેજી મૂળાક્ષર તો આ C મિથાઇલ છે એટલે M અને આ Br એટલે કે B બ્રોમો છે.
તો આપણને ખબર પડી જાય અહીંયા શું આવશે. તો 2 બ્રોમો 5 ક્લોરો 3 મિથાઇલ, ટોટલ 7 છે. તો હેપ્ટેન કયા નંબર ઉપર કીટોન છે? 4 નંબર ઉપર. તો 4 ઓન. ક્લિયર? તો ખૂબ જ સરળતાથી તમે એને યાદ રાખી શકો છો. ખૂબ જ સિમ્પલ છે. હજુ આપણે બીજા ઉદાહરણ લઈએ આની અંદર. CH3 CH ડબલ બોન્ડ CH CH2 CHO આપણે લઈ લીધું છે. આની અંદર પણ નામકરણ માટે 1 2 3 4 અને 5. તો આને આધારે સીધું કહી દઈએ આપણે 5 છે અને ડબલ બોન્ડ બી છે. ડબલ બોન્ડ છે એટલે યાદ રાખવાનું એને આપણે પેન્ટેન પૂરું નથી લખતા, પેન્ટ કહીશું આપણે એને. અને હવે આના માટે 3 ઉપર ડબલ બોન્ડ છે એટલે ઇન, એટલે અહીંયા પેન્ટ 3 ઇન 1 આર આ રીતે કહી શકીએ છીએ. અને કેટલાક કિસ્સાની અંદર સીધું પેન્ટ 3 ઇનાલ પણ કહી શકીએ છીએ. એટલે આવું પણ કેટલીક વાર કહી દઈએ છીએ. ક્લિયર? ઇનાલનો મતલબ ઇન પ્લસ આલ, એનો મતલબ બંનેને સાથે લીધું છે. તો એવું પણ કેટલીક વાર તમને આપી દઈએ છે. તો ત્યાં પણ ધ્યાન રાખવાનું છે. આમાં પણ સમૂહને એડ કરી શકાય છે. એટલે CH3 CH CH CH2 CH ડબલ બોન્ડ CH CH2 CHO, અહીંયા આપી દીધું હોય Br, અહીંયા આપી દીધું છે NH2. ક્લિયર? આ રીતે આપી દીધું છે. તો ફરી પાછો નંબર તો CHO ની સાઈડ થી આપવાનો છે 1 2 3 4 5 6 7 અને 8. ક્લિયર? હવે આની અંદર પહેલા તો જોઈ લો બ્રોમિન અને NH2 માં પહેલું કોણ આવે? તો બ્રોમો આવવાનો છે કે NH2 આવવાનો છે? તો NH2 જે છે ને એમિનો કહે છે, યાદ રાખજો. એમિનો એટલે A થી શરૂ થવાનો છે. તો આ પહેલા આવવાનો છે. તો અહીંયા આપણે કહીશું 7 એમિનો, ત્યારબાદ 6 બ્રોમો. ક્લિયર? હવે ટોટલ 8 છે તો આપણે કહીશું ઓક્ટ. ત્યારબાદ 3 ઉપર ડબલ બોન્ડ છે તો 3 ઇન અને 1 આલ. મેં આ રીતે કીધું એમ તમે ઇનાલ પણ અહીંયા લખી શકો છો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ક્લિયર? આ જ રીતે કીટોનની અંદર પણ લઈ શકાય છે. CH3 CH ડબલ બોન્ડ CH CH C ડબલ બોન્ડ O CH2 CH3 આવું લઈ લીધું છે. 1 2 અને 3 અને આ બાજુ તો દેખી જ શકાય છે. તો આપણે નંબર અહીંયાથી આપવાના છે 1 2 3 4 5 6 અને 7. ક્લિયર? હવે આની અંદર યાદ રાખવાનું છે, અહીંયા હું એકાદો સમૂહ લઈ લઉં છું જેમ કે Cl. ક્લિયર? તો હવે Cl એકલો જ દેખાઈ રહ્યો છે તો પહેલા જ આપણે કહી દઈશું કે આ શું છે? 4 ક્લોરો છે. ક્લિયર? ત્યારબાદ આ જ રીતે આપણે સેકન્ડ લઈ લઈએ કે 5 નંબર ઉપર ડબલ બોન્ડ છે અને ટોટલ કાર્બન 7 છે. 7 છે તો અહીંયા કહી દઈશું હેપ્ટ. હેપ્ટ પછી 5 ઇન અને 3 ઉપર કીટોન છે તો 3 ઓન. તો આ રીતે આપણે નામકરણ જે છે એ કરી શકીએ છીએ. ક્લિયર? તો યાદ રાખી લેવાનું છે તમારે. આના સિવાયના બી સમૂહ લઈ શકાય છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ છીએ જેની અંદર CH3 CH CH2 CH CH2 CHO. ક્લિયર? આની અંદર હું લઈ લઉં છું અહીંયા OH અને અહીંયા લઈ લીધું છે મેં Br. ક્લિયર? હવે આની અંદર બી નામકરણ માટે નંબર તો અહીંયાથી જ આવવાનો છે, ઓછામાં ઓછો નંબર તો 3 4 5 અને 6. પણ અહીંયા મેં OH લીધો છે. હવે યાદ રાખવું OH જે છે આલ્કોહોલ છે, પણ આ કિસ્સાની અંદર ના લઈ શકાય કારણ કે તેનાથી વધુ ક્રિયાશીલ સમૂહ અહીંયા હાજર છે. તો એનો શું લેવો પડશે? આપણે અહીંયા પૂર્વક લેવો પડશે જેને આપણે કહીએ છીએ હાઇડ્રોક્સી. ક્લિયર? તો આ હાઇડ્રોક્સી છે એટલે H થી શરૂ થશે, આ Br બ્રોમો થી શરૂ થશે. તો આપણે એને કહી દઈશું 3 બ્રોમો 5 હાઇડ્રોક્સી અને 6 છે ફરી એકવાર તો હેક્ઝેન 1R. ક્લિયર? તો આપણે આ રીતે એને દર્શાવી શકીએ છીએ.
ક્લિયર? હજુ તો આપણે પ્રથમ જ ભાગ દેખ્યો છે, હજુ આના જેવા હજુ બીજા ભાગ પણ જોવાના છીએ, જેને આધારે તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે IUPAC નામકરણ કેમનું કરવામાં આવે છે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર. તો ત્યારબાદ આપણે એનો સેકન્ડ ભાગ જોઈએ છીએ. હવે જોઈએ છે આપણે એની અંદર બીજો ભાગ. તો બીજા ભાગની અંદર છે બે કે તેથી વધુ ક્રિયાશીલ સમૂહ ધરાવતા. એટલે હવે આપણે જે લઈશું એની અંદર બે કે તેથી વધુ ક્રિયાશીલ સમૂહ હોવાના છે અને એનું નામકરણ કેમનું કરવામાં આવે છે. ક્લિયર? ઉદાહરણ લઈએ છીએ આપણે. જેમ કે પ્રથમ હું લઈ રહ્યો છું અહીંયા, એ છે CHO, CH2, CH2, CHO. ક્લિયર? હવે યાદ રાખજો, જ્યારે બે કાર્બન એક જ સીધી શૃંખલાની અંદર હોય આલ્ડીહાઇડના, ત્યારે એને આપણે લાંબી શૃંખલામાં ગણતરી કરી શકીએ છીએ. હવે કોઈ પણ સાઈડથી કરી શકાય છે આ કેસની અંદર. તો આપણે એને અહીંયાથી ગણતરી કરીએ તો 1, 2, 3 અને 4. ક્લિયર? પણ અહીંયા બે છે તો આપણે ડાય લેવાના છીએ અને એનો પ્રત્યય છે આલ, એટલે આ થઈ જશે ડાયાલ. કયા નંબર ઉપર છે? તો 1 અને 4 ઉપર, અને 4 કાર્બન છે એટલે આપણે એને કહી દઈએ છીએ બ્યુટેન. તો નામ થશે બ્યુટેન 1,4 ડાયાલ. ક્લિયર? યાદ રાખવું ખૂબ જ સરળ છે. આ જ રીતે તમે કીટોનની અંદર પણ લઈ શકો છો. CH3 C ડબલ બોન્ડ O, CH2 C ડબલ બોન્ડ O, CH3. બંને બાજુથી સેમ છે, કોઈ ફરક નથી. 1, 2, 3, 4 અને 5. 5 છે તો આને હું કહી દઉં છું પેન્ટેન. અને કયા કયા નંબર ઉપર છે? 2 અને 4 ઉપર છે. તો 2, 4 બે આવે છે તો ડાય પ્લસ ઓન, તો ડાયોન. ક્લિયર? એટલે દર્શાવવું ખૂબ જ સરળ છે, સરળતાથી તેને દર્શાવી શકો છો. આની અંદર પાછા સમૂહને એડ કરી શકાય છે. એટલે કે જો આની અંદર આપણે લેવું હોય આ રીતે કે CHO, અહીંયા CH2, CH, CH2, CH અને ત્યારબાદ CH2, CHO, આ રીતે આપી દીધું છે. અને આની અંદર આપણને સમૂહ આપી દીધા છે. જેમ કે અહીંયા આપ્યું છે Br, અહીંયા આપી દીધું છે NO2. તો નામકરણ તો સેમ રીતે જ કરવાનું છે, કોઈ ફરક નથી, જેમ કરીએ છીએ એ જ પ્રમાણે. પણ ધ્યાન એટલું રાખવાનું છે કે આની અંદર નંબર ઓછામાં ઓછો મળવો જરૂરી છે, અને બીજું અંગ્રેજી મૂળાક્ષરનું ધ્યાન પણ રાખવાનું છે. તો હવે હું નંબર આપી દઉં છું અહીંયાથી 1, 2, 3, 4, 5, 6 અને 7. ક્લિયર? હવે આની અંદર આપણે જોઈએ તો Br અને NO2 ની વાત કરીએ તો Br અને NO2 ની અંદર બ્રોમિન પહેલો આવવાનો છે. તો અહીંયા હું કહી દઉં છું 3 બ્રોમો. એ જ રીતે સેકન્ડ 5 નાઇટ્રો, 7 છે તો હેપ્ટેન, 1 અને 7 ઉપર છે તો 1, 7, 2 છે એટલે ડાય. તો આપણે આ રીતે નામકરણ એનું કરી શકીએ છીએ ખૂબ જ સરળતાથી. ક્લિયર? આ જ રીતનું કીટોનમાં લેવા માંગતા હોય તો કીટોનમાં બી લઈ શકાય છે. પણ મહત્વની વસ્તુ એ છે જ્યારે 3 આવી જાય તે ખૂબ જ અગત્યનું છે. તો જો અહીંયા આપણને આ રીતનું આપ્યું હોય CHO, અહીંયા આપી દીધું છે આપણને CH, 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 CHO, અને અહીંયા મેં લઈ લીધું છે પાછું CHO. ક્લિયર? તો માની લો કે આપણને આ રીતનું આપી દીધું છે બંધારણ, અને હવે અહીંયા 3 છે. 3 છે તો અહીંયા ધ્યાન રાખવાનું, તમે ત્રણેયને ક્યારેય એક લાંબી શૃંખલામાં નહીં લઈ શકો. જો તમે આ લાંબી શૃંખલા લેશો તો આ રહી જશે, આ લાંબી શૃંખલા લેશો તો આ રહી જશે. કોઈ પણ કેસની અંદર એક તો રહી જશે. હવે જો એક પણ CHO રહી જાય તો ત્યાં તમે ડાયાલનો ઉપયોગ નહીં કરી શકો, ટ્રાયાલ નથી લખી શકતા. તો યાદ રાખવાનું છે તેનો કાર્બન લાંબી શૃંખલામાં નથી. હવે જ્યારે કાર્બન લાંબી શૃંખલામાં ના હોય ત્યારે તેને કહેવામાં આવે છે કાર્બાલ્ડિહાઇડ. ક્લિયર? અને હવે નામકરણ કરીએ આપણે અહીંયા. તેના માટે નંબર અહીંયાથી આપવાનો છે 1, 2 અને 3. ક્લિયર? અને 3 છે તો શું કહીશું? પ્રોપેન કહી દઈશું એને. તો અહીંયા નામકરણ થશે પ્રોપેન. CHO કયા કયા નંબર ઉપર છે? તો 3 નંબર ઉપર છે, એટલે 1, 2, 3 3 વાર છે તો ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ક્લિયર? તો નામકરણ આ રીતે થશે જ્યારે તમને આલ્ડીહાઇડ આપ્યું હોય ત્યારે.
કારણ કે તે લાંબી શૃંખલામાં નથી. કીટોનના કેસની અંદર એવું નથી. કીટોનની અંદર CH3 C ડબલ બોન્ડ O, CH2 C ડબલ બોન્ડ O, CH2 C ડબલ બોન્ડ O, CH3. તો આની અંદર એવું કંઈ નથી. 1 2 3 4 5 6 અને 7. 7 છે તો હું કહી શકું છું હેપ્ટેન. કયા નંબર ઉપર છે? તો 2 4 અને 6. 3 છે તો એને કહી દઈશું ટ્રાયોન. તો આ આપણે એ કેસની અંદર લખી શકીએ છીએ, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ક્લિયર? તો યાદ એટલું જ રાખવાનું છે કે તમે જ્યારે પણ આલ્ડીહાઇડનો કેસ લો છો ત્યારે એનો કાર્બન નથી ગણી શકાતો. કીટોનનો કાર્બન તો ગણી રહ્યો છે, એટલે આને તમે ટ્રાયોનમાં લઈ શકો છો, પણ આને તમે ટ્રાયોલમાં નહીં લઈ શકો. એટલે એનું ધ્યાન રાખવાનું છે. એની સાથે પણ સમૂહ આવી શકે છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓછામાં ઓછા નંબરનું મહત્વ. જેમ કે બીજું એક આનું ઉદાહરણ આપી દઉં છું. CHO લીધું આપણે અહીંયા, CH2 CH CH CH2 CH2 CHO, અહીંયા છે CHO, અને અહીંયા આપણને આપી દીધું છે એ છે BR. ક્લિયર? તો આ રીતનું બંધારણ આપ્યું છે. તો હવે નામકરણની અંદર જોઈ લઈએ. અહીંયાથી 1 2 3 4 5 6 અહીંયાથી ગણીએ. 1 2 3 4 અને 5. બરાબર છે? આ કાર્બનને નથી ગણવાનો. તો 1 2 3 4 અને 5. તો 1 ઉપર છે, 3 ઉપર છે અને 5 ઉપર છે. આ બાજુથી ગણીએ તો 1 3 અને 5 ઉપર જ છે. તો હવે બ્રોમિનને ઓછો નંબર આપી દઈશું આપણે. તો 1 2 3 4. આપણે સમૂહને નંબર નથી આપવાનો, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. 3 4 અને 5. ક્લિયર? તો 2 નંબર ઉપર બ્રોમો છે તો અહીંયા આપણે કહી દઈશું 2 બ્રોમો. ક્લિયર? ફરીથી 5 છે તો અહીંયા કહી દઈશું પેન્ટેન. ત્યારબાદ 1 3 અને 5 ઉપર છે તો 1 3 5, અને 3 વાર છે અહીંયા યાદ રાખજો, પણ કાર્બાલ્ડિહાઇડ લેવાનું છે એટલે અહીંયા કહીશું ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ક્લિયર? તો યાદ રહી જાય બધાને. તો ખાસ કેસ છે એ આના માટેનો તમારે યાદ રાખી લેવાનો છે. તો આ આપણે જોયો છે એનો સેકન્ડ ભાગ. ત્યારબાદ આપણે ત્રીજો અને ચોથો એ પણ ભાગ જોઈએ છીએ. હવે જોઈએ છે આપણે એનો ત્રીજો ભાગ. ત્રીજો ભાગ છે સાયક્લો સંયોજન. હવે આલ્ડીહાઇડ અને કીટોન જ્યારે સાયક્લો સંયોજનની અંદર હોય તો એની અંદર નામકરણ કેમનું કરી શકાય? તો એના માટે ઉદાહરણ લઈએ છીએ આપણે. જેમ કે અહીંયા હું લઈ લઉં છું પ્રથમ. આને આપણે કહીએ છીએ સાયક્લોહેક્ઝેન. અહીંયા મેં લઈ લીધું CHO. ક્લિયર? હવે આ કેસની અંદર યાદ રાખવાનું, કાર્બન જે છે એને કોઈ પણ રીતે આપણે લાંબી શૃંખલાની અંદર નથી ગણી શકવાના, કારણ કે સાયક્લોહેક્ઝેન જે છે એની અંદર 6 કાર્બન જ છે. આ કાર્બનને તમે અંદર નહીં ગણી શકો. જ્યારે પણ CHO ને નથી ગણતા ત્યારે એને કાર્બાલ્ડિહાઇડ કહેવાનું છે. એટલે જો આનું નામકરણ પૂછે છે આપણને તો આ થશે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. ક્લિયર? એટલે તમે અહીંયાથી જ યાદ રાખી શકો. પણ જ્યારે કીટોનનો કેસ લો છો તમે ત્યારે આવું નથી થતું. એનું કારણ એ છે કે કીટોનનો કાર્બન જે છે એ આ જ શૃંખલાની અંદર છે, એટલે ત્યાં આપણે એનો પ્રત્યય ઓન લગાડવો પડે છે. એટલે આપણે આને જો કહીએ તો આને કહીશું આપણે સાયક્લોહેક્ઝેનોન. ક્લિયર? એટલે આપણે આને કહી દઈએ છીએ સાયક્લોહેક્ઝેનોન, જ્યારે આને કહીએ છીએ આપણે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. તો બંનેની અંદર ફરક આટલો છે. ત્યારબાદ તો આપણે શું કરીએ છીએ, ફક્ત અંદર સમૂહ જે છે એને એડ કરવાના છે, બીજું કંઈ જ નહીં. તો આપણે અહીં સમૂહ લઈ લઈએ આ જ રીતે. CHO અહીંયા હું લઈ લઉં છું જેમ કે CH3 C2H5. ક્લિયર? એ જ રીતે કીટોન માટે લઈ લઈએ આપણે ડબલ બોન્ડ O. અહીંયા લઈ લઉં છું હું BR, અહીંયા છે C. ક્લિયર? તો હવે નામકરણ કરીએ તો અહીંયાથી નંબર 1 2 3 4. મિથાઇલ અને ઇથાઇલમાં પહેલું કોણ આવે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ આવશે. તો અહીંયા યાદ રાખવાનું છે તમારે
4 ઇથાઇલ, ત્યારબાદ 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. ક્લિયર? તો આ સમજ પડી જાય. આની અંદર પણ નામકરણ એ જ રીતે છે 1 2 3 4. બ્રોમિન અને ક્લોરીનમાં પહેલું બ્રોમિન આવે તો અહીંયા યાદ રાખીશું 2 બ્રોમો, ત્યારબાદ 4 ક્લોરો, અને આખું બંધારણ છે એ છે સાયક્લોહેક્ઝેનોન. ક્લિયર? સાયક્લોહેક્ઝેન 1 પણ લખી શકો છો. અહીંયા કોઈ બીજું વેરિએશન નથી. આ જ રીતના તમે બીજા યાદ રાખવા માંગતા હોય તો યાદ રાખી શકો છો. જેમ કે આની અંદર તમે પેન્ટેનોન લેવા માંગતા હોય, સાયક્લોની અંદર 5 કાર્બન વાળું, તો એ પણ લઈ શકો છો. પણ નામકરણ ઈઝી છે, એટલું બધું કોઈ મુશ્કેલ નથી. તમે સરળતાથી આની અંદર યાદ રાખી શકો છો. એક કરતા વધારે કાર્બન પણ આમાં આવી શકે છે, તો ત્યાં તમારે યાદ રાખી લેવાનું છે કે એનું નામકરણ કઈ રીતે થાય છે. જેમ કે હું ઉદાહરણ આપી દઉં છું. આની અંદર જો તમને આપી રહી છે આ રીતનું, તો એ કેસની અંદર તમારે પર્ટિક્યુલર યાદ રાખવું પડશે. સોરી, આપણે સાયક્લો લઈ રહ્યા છીએ અહીંયા, એટલે કે CHO, અને માન લો અહીંયા પણ CHO આપી દીધું છે. તો આ કેસની અંદર શું કરીશું? તો આ સાયક્લોહેક્ઝેન છે, પણ સાયક્લોહેક્ઝેન ની અંદર 1 નંબર આને આપું તો આ 4 થશે. તો આને શું કહીશું આપણે? સાયક્લોહેક્ઝેન 1 4 બે વાર છે એટલે ડાયકાર્બાલ્ડિહાઇડ. ક્લિયર? તો આવું પૂછી શકે છે ક્યાંય આપણને, તો ત્યાં તમે એને યાદ રાખી શકો છો. આવું ને આવું તમે જો કરવા માંગતા હોય કીટોન માટે તો કરી શકો છો. જેમ કે કીટોન ની અંદર આપણે લઈ લઈએ અહીંયા ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, તો આ બંધારણ થઈ જશે સાયક્લોહેક્ઝેન 1,4 ડાયોન. ક્લિયર? બે વાર આવે છે તો આપણે એને ડાયોન કહી દઈશું. ખ્યાલ આવી જાય બધાને? બીજું, આની અંદર ડબલ બોન્ડ પણ આવી શકે છે, એટલે ડબલ બોન્ડ વાળા સંયોજનો પણ તમને આપી શકે, જેની જરૂરિયાત આપણને આગળ જોવા મળવાની છે, અથવા તમે અગાઉના ચેપ્ટરોમાં ક્યાંય જોઈ ગયા છો. તો એટલા માટે બંધારણ બી તમને કહી દઉં છું, થોડું મુશ્કેલ જોવામાં લાગી શકે છે, પણ છે ખૂબ જ ઈઝી. આ રીતનું એક બંધારણ. આ કોઈ બેન્ઝીન નથી, પહેલી વાત. હવે નંબર આપી દઈએ અહીંયાથી, તો આપણે 1 2 3 4 5 અને 6 છે. સાયક્લોહેક્ઝેન નું જ બંધારણ છે, પણ ડબલ બોન્ડ બી છે. તો અહીંયા યાદ રાખજો, આપણે એને કહીએ છીએ સાયક્લોહેક્ઝા. હવે એની અંદર 2 નંબર ઉપર ને 5 ઉપર ડબલ બોન્ડ છે, તો 2 5 ડાઇન, ડાઈ પ્લસ ઈ એટલે આપણે ડાઇન લઈશું. અને ત્યારબાદ 1 અને 4 ઉપર કીટોન છે, તો આપણે એને કહીએ છીએ 1,4 ડાયોન. ક્લિયર? આને બીજા એક નામથી ઓળખીએ છીએ 1,4 બેન્ઝાક્વિનોન, જે તમે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની અંદર જોઈ ગયા હશો. આ સ્ટ્રક્ચર ત્યારે મળે છે જ્યારે ફિનોલનું ઓક્સિડેશન કરવામાં આવે, ત્યારે આ સ્ટ્રક્ચર આપણને મળે છે. ક્લિયર? તો યાદ રાખી શકો છો. તો આ આપણે જોયો છે નામકરણની અંદર ત્રીજો ભાગ, અને ત્યારબાદ આપણે છેલ્લો ભાગ જોઈશું, એટલે કે એરોમેટિક બંધારણ માટે. હવે જોઈએ છે આપણે ચોથો ભાગ, જે છે એરોમેટિક સંયોજનો. તો હવે એરોમેટિક સંયોજનોની અંદર પ્રથમ આપણે લઈએ બેન્ઝીનની ઉપર CHO, જેને કહેવાય છે બેન્ઝાલ્ડિહાઇડ. અને બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ બી કહી શકો છો તમે, જે મેં અગાઉ તમને કીધું એ લાંબી શૃંખલામાં કાર્બન નહીં ગણીએ ત્યારે. આ જ રીતે આપણે લઈ લઈએ છીએ અહીંયા COCH, એટલે કે કીટોન છે. ક્લિયર? તો આ પણ તમે લઈ શકો છો, જેને કહેવાય છે એસિટોફિનોન. તો અહીંયા પણ યાદ રાખજો, નામકરણ એ જ રીતે આપણે કરવું હોય તો અહીંયા કરી શકીએ છીએ.
જે રીતે નામકરણની અંદર આપણે નંબર આપીને કરીએ છીએ એ જ રીતે આને નંબર આપી શકો છો અહીંયા પણ તમે. તો આની અંદર કેવું હોય તો બીજું એક કહી શકાય ફિનાઇલ ઇથેન 1 on, તો આ પણ કહી શકો છો. ક્લિયર? ચલો હવે આની અંદર પણ આપણે સમૂહ એડ કરતા જઈએ. જેમ કે આમાં આપણે લઈ લઈએ CHO, અહીંયા મેં લીધું છે Cl, અહીંયા મેં લીધું છે Br. તો સેમ નંબર આપી દઈએ આપણે. એને બ્રોમિન છે 1 2 3 અને 4 નંબર ઉપર છે, આ 2 નંબર ઉપર છે, તો આપણે આને કહી શકીએ છીએ 4 બ્રોમો 2 ક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. ક્લિયર? ખૂબ જ સરળતાથી. એ જ રીતે જો આપણે કીટોની અંદર લેવા માંગીએ છીએ તો કીટોની અંદર પણ લઈ શકીએ છીએ COCH3. અહીંયા લઈ લઉં છું CH3 C2H5. C2H5 પહેલા આવે છે તો 4 ઇથાઇલ 2 મિથાઇલ એસિટોફિનોન. ક્લિયર? આખું બંધારણ તો એસિટોફિનોનનું છે, તો ખૂબ જ સરળતાથી લઈ શકો છો. આપણે બીજા હજુ સમૂહ એડ કરીએ છીએ, સંખ્યા પણ વધારીએ છીએ, એટલે તમને ખ્યાલ આવે આની અંદર વધુ. જો અહીંયા CHO એની સાથે OH લઈ લઉં તો આને શું કહીશું? 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. આ બંધારણ તમે જોઈ ગયા છો. આનું બીજું નામ છે સેલિસાલ્ડિહાઇડ. અને નથી જોયું હજુ સુધી તો આ ચેપ્ટરની અંદર જોવામાં આવશે. આના માટેની આપણે પ્રક્રિયા જે છે એ જોવાના છીએ, એટલે ખાસ અગત્યનું છે, તમારે યાદ રાખી લેવાનું છે. ક્લિયર? તો સેલિસાલ્ડિહાઇડ. આ જ રીતે જો એક કરતા વધુ લેવામાં આવે તો પણ અહીંયા લઈ શકીએ છીએ આપણે. એ છે CHO CHO. ક્લિયર? તો આને શું કહીશું આપણે? બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. 1 અને 2 નંબર ઉપર છે. બીજું પણ નામ આપી શકો છો થેલાલ્ડિહાઇડ. તો ત્યાં આ પણ યાદ રાખી શકો છો. જેમ થેલિક એસિડ હોય છે એ રીતે થેલાલ્ડિહાઇડ બી હોય છે. બરાબર? તો તમે એ પણ આના આધારે યાદ રાખી શકો છો. આ જ રીતે કીટોનની અંદર પણ લેવા હોય તો આપણે લઈ શકીએ છીએ. બીજા સમૂહ એડ કરવા હોય તો બીજા સમૂહને પણ આપણે એડ કરી શકીએ છીએ. બીજું ઓર્થોમેટા પેરાને આધારે પણ નામકરણ થઈ શકે છે, પણ IUPAC માટે તમારે નંબરિંગ જ યાદ રાખવાની છે. એટલે નંબરિંગ યાદ હોવી જોઈએ, ઓછામાં ઓછો નંબર, જેને આધારે આપણે કોઈ પણની અંદર નામકરણ કરીએ છીએ. આમાં લઈ લો CO CH2 CH3 અને એની અંદર મેં અહીંયા લઈ લીધું છે એ છે બ્રોમિન. તો આના માટે શું કહીશું હવે? તો આમાં યાદ રાખજો બે રીતે નામકરણ થાય છે. એટલે એક અહીંયાથી તમારે જોવાનું છે 1 2 અને 3. 1 ઉપર ફિનાઇલ છે. હવે ફિનાઇલની અંદર પાછા તમે જુઓ તો એ કયા નંબર ઉપર છે? તો 4 નંબર ઉપર છે. એટલે કેટલીક વાર તમને નામકરણની અંદર આવું પણ આપી દે છે, તો ત્યાં પણ તમારે યાદ રાખી લેવાનું છે. તો જો અહીંયા 1 તો મેઇન નંબર આ છે. ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે 4 બ્રોમો ફિનાઇલ. ક્લિયર? કૌંસ પૂરું. અને ત્યારબાદ આપણે કહીશું પ્રોપેન 1 on. ક્લિયર? તો 1 નંબર આને આધારે છે. આની અંદર આનો 4 નંબર છે, એટલે 2 વાર નંબરિંગ કરી રહ્યા છીએ, એ ધ્યાન રાખવાનું છે. એટલે કેટલીક વાર તમને આવા નામકરણ પણ પૂછાય છે, તો ત્યાં તમારે યાદ રાખવાનું નામકરણ કેમનું થઈ રહ્યું છે. 3 કાર્બન છે એટલા માટે આપણે લીધું છે પ્રોપેન. 1 નંબર ઉપર કીટોન છે એટલે 1 કહી દીધું છે. તો બદલીને તમને નામકરણ આપી શકે છે, કંઈ જ મુશ્કેલ નથી. આપણને આવું બંધારણ આપી દે, આપણા આગળ જોવા મળવાનું છે આ ચેપ્ટરની અંદર. CO એની સાથે જ આને કહીએ છીએ આપણે બેન્ઝોફિનોન.
યાદ રાખજો, ખૂબ જ અગત્યનું છે. આને કહેવાય છે બેન્ઝોફિનોન. અહીં અંદર બે બેન્ઝીન જોવા મળી રહ્યા છે. ક્લિયર? જ્યારે એકલો કાર્બન બેન્ઝીન સાથે હોય તેને બેન્ઝો કહેવામાં આવે છે, અને સેકન્ડ જે છે એને આધારે આપણે ફિનોન લીધેલું છે, જેને આપણે કહીએ છીએ બેન્ઝોફિનોન. ક્લિયર? તો નામકરણ આ પ્રકારના તમને એરોમેટિકની અંદર જોવા મળી શકે છે, ખાસ અગત્યના છે, આ ચેપ્ટરની અંદર જોવા મળવાના છે. આના સિવાય પણ છે હજુ જે આપણે જોવાના છીએ, પણ આજ માટે આજના લેક્ચરની અંદર જે જોયું છે તે આટલે સુધી છે. ક્લિયર? તો આશા રાખું છું કે બધાને IUPAC નામકરણની અંદર ખ્યાલ આવી ગયો હશે, અને ત્યારબાદ આપણે સેકન્ડ લેક્ચરની અંદર જોઈશું એ છે બનાવટથી. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચર.